આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 3। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પૃથ્વી ઉપર પોતાના ભક્તજનોમાં એકાંતિક ધર્મની પ્રવૃત્તિનો શુભ સંકલ્પ એ જ એક લક્ષ્ય રાખીને ભગવાન શ્રી હરિ ફણેની ગામથી નીકળીને કેટલાક શિષ્યોની સાથે ધોરાજી પધાર્યા। માર્ગમાં અનેક ભક્તજનો ભક્તિભાવથી શ્રી હરિનું પૂજન કરતા હતા। શ્રી હરિ પણ તેનો પ્રેમભાવ અંગીકાર કરતા કરતા ભાડેર, ત્યાંથી માણાવદર, પીપલાણા થઈને અગતરાય પધાર્યા। આ પ્રમાણે પોતાના ભક્તજનોને આનંદ ઉપજાવતા શ્રી હરિ ત્યાંથી કાલવાણી પધાર્યા। પોતાના ભક્તજનોને સદ્ધર્મનો ઉપદેશ આપીને નિષ્ઠાપૂર્વક ધર્મનું પાલન કરાવતા ક્યાંક એક દિવસ, ક્યાંક 2 દિવસ, ક્યાંક 3 દિવસ નિવાસ કરીને ભગવાન શ્રી હરિ રહેતા હતા। હે રાજન, ભગવાન શ્રી હરિ ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞાથી રથ આદિક વાહન ઉપર બેસતા। ક્યારેક ભક્તજનોના મનોરથ પૂર્ણ કરવા માટે સુવર્ણના અલંકારો તથા નૂતન મહાવસ્ત્રોને પણ ધારણ કરતા। સ્ત્રીઓને ધર્મ માર્ગમાં પ્રવર્તાવવા તેમની સાથે બોલતા, છતાં પોતાના આત્મબળના પ્રતાપે કોઈ પણ પદાર્થમાં જરાય પણ આસક્ત થતા નહીં। હે રાજન, ધર્મના સ્થાપનને અર્થે વિચરણ કરતા કરતા ભગવાન શ્રી હરિ સમુદ્રના કિનારે આવેલા માંગરોળપુરમાં પધાર્યા। પુરની નજીકમાં સમુદ્ર કિનારે એક વિશાળ વટવૃક્ષ અને કેટલીક આંબલીઓના વૃક્ષોની છાયામાં પોતે નિવાસ કર્યો। શ્રી હરિના દર્શનથી અતિ હર્ષઘેલા થયેલા નગરવાસી મુમુક્ષુઓ તથા ધનાઢ્ય વણિક ભક્તજનો શ્રી હરિની સેવા કરવા લાગ્યા। તે વણિક ભક્તોમાં ગોવર્ધન ભક્ત મુખ્ય હતા। બીજા દામોદર, રામચંદ્ર, સુરચંદ્ર, રતનજીત અને મૂળચંદ આદિક ભક્તો પણ હતા। ક્ષત્રિય ભક્તોમાં માનસારામ તથા શૂદ્ર ભક્તોમાં ધનજીત, મધુ, આનંદજી અને ત્રિકમ વગેરે ભક્તજનો અતિ પ્રેમથી ભગવાન શ્રી હરિની પરિચર્યા કરવા લાગ્યા। હે રાજન, વિશુદ્ધ અંતરવાળી રજની, ભાનુ આદિક સ્ત્રી ભક્તજનોએ પણ શ્રી હરિની પ્રેમથી યથાયોગ્ય સેવા કરી। હે રાજન, ભગવાન શ્રી હરિએ માંગરોળપુરમાં મધુર જળવાળી મોટી પુરાતન વાવ ખોલાવી અને શાસ્ત્રોક્ત વિધિથી તેની પ્રતિષ્ઠા કરી। તે પૂર્તકર્મ વિધિમાં રાજાએ સહિત નગરવાસી જનો મહા આશ્ચર્ય પામે તેવો મહાન ઉત્સવ કર્યો। સુંદર લાડુ આદિક ભોજનોથી શ્રી હરિએ હજારો બ્રાહ્મણોને તૃપ્ત કર્યા તથા ઘી, ખીર આદિકના હવિષ્યાનથી અગ્નિમુખા ઇન્દ્રાદિક દેવતાઓને પણ તૃપ્ત કર્યા। આ પ્રમાણે ભગવાન શ્રી હરિ જ્યારે પૂર્ત વિધિમાં શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન તેમજ અર્ચન કરવા માટે આસન પર વિરાજમાન થયા, તેવામાં એક અદ્ભુત આશ્ચર્ય ઉત્પન્ન થયું। મયારામ ભટ્ટ આદિક વિપ્રો દેવતાઓનું પૂજન કરતા કરતા શ્રી હરિના દર્શન કરી રહ્યા હતા। તે જ ક્ષણે તેમને શ્રી હરિના ચતુર્ભુજ રૂપે દિવ્ય દર્શન થયા। ગદા, પદ્મ, શંખ અને ચક્રધારી ભગવાને મસ્તક ઉપર મુગટ ધારણ કર્યો હતો। સુંદર પીતાંબર ધારણ કર્યું હતું। નવીન મેઘની સમાન શ્યામ સુંદર આકર્ષક વર્ણ હતો। શ્રી વત્સના ચિહ્નથી વક્ષસ્થળ શોભી રહ્યું હતું। તે ચતુર્ભુજ ભગવાન શ્રી હરિની ડાબે પડખે બ્રાહ્મણોને સાક્ષાત શ્રી ધર્મદેવના દર્શન થયા। તે શરીરે શ્વેત વર્ણના હતા। 4 મુખ અને 4 ચરણ હતા। 8 નેત્રો અને 4 ભુજાઓ હતી। એવા ધર્મદેવ
બે હાથ જોડી ઊભા હતા, અને એક હાથમાં પૂજાની સામગ્રી ધારણ કરી હતી, અને બીજા હાથમાં ધર્મશાસ્ત્રના પુસ્તકને ધારણ કર્યું હતું. શરીર પર શ્વેત વસ્ત્રો અને અનેકવિધ અલંકારોથી શોભી રહ્યા હતા. સુંદર રત્ન જડિત મુગટ મસ્તક ઉપર ધારણ કર્યો હતો. અતિ સૌમ્ય અને શાંત આકૃતિથી શોભતા હતા. ત્યાર પછી મયારામાદિક વિપ્રોને શ્રી હરિની જમણી બાજુએ ભક્તિ માતાના દ્વિભુજ રૂપે દિવ્ય દર્શન થયા. તે પણ ગૌર શરીરે શોભતા હતા. અમૂલ્ય વસ્ત્રો તથા આભૂષણોથી સુશોભિત ભક્તિ માતાએ એક હાથમાં અનેકવિધ પૂજાના ઉપચારો ભરેલા સુવર્ણનો થાળ ધારણ કર્યો હતો, અને બીજા હાથમાં પુષ્પની માળા ધારણ કરી હતી. હે રાજન, આ પ્રમાણે નરનાટકને ધારણ કરતા ભગવાન શ્રીહરિની ઈચ્છાથી મયારામ આદિક વિપ્રોને તેમનું ભક્તિ ધર્મે સહિત દિવ્ય સ્વરૂપે દર્શન થયું. આ પ્રમાણે તે વિપ્રોએ એક મુહૂર્ત પર્યંત આશ્ચર્ય સાથે શ્રી હરિના દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા. પછી સ્વેચ્છાથી મનુષ્ય શરીરને ધારણ કરી રહેલા ભગવાન શ્રી હરિને જ સાક્ષાત પુરુષોત્તમ રૂપે માનવા લાગ્યા. એક મુહૂર્તના અંતે પૂર્વની જેમ જ દેવતાઓનું પૂજન કરી રહેલા મૂળ સ્વરૂપમાં શ્રી હરિના દર્શન કરી વિપ્રોએ શ્રી હરિને નમસ્કાર કરી પૂર્ત કર્મ સંબંધી વિધિની સમાપ્તિ કરાવી, અને સર્વે વિપ્રોએ શ્રી હરિનો દ્રઢ આશ્રય કર્યો. અંતરમાન શ્રી હરિનો દ્રઢ નિશ્ચય થવાથી મયારામ આદિક વિપ્રોએ વિષ્ણુ સૂક્ત આદિના વેદ મંત્રોનો ઘોષ કરીને વેદોક્ત મંત્રોથી ભગવાન શ્રી હરિની મહાપૂજા કરી. હે રાજન, ત્યાર પછી તે મયારામાદિક સર્વે વિપ્રોએ અન્ય દેવતાઓની ઉપાસનાનો ત્યાગ કરી ભગવાન શ્રી હરિનો દ્રઢ આશ્રય કર્યો, અને તેમની આજ્ઞામાં વર્તી સર્વ પ્રકારે શ્રી હરિનું જ ભજન સ્મરણ કરવા લાગ્યા. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ સર્વે બ્રાહ્મણોને પોતાના પરમેશ્વરપણાનો નિશ્ચય કરાવવા માટે કરુણા કરીને પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું, અને પોતાનો અલૌકિક પ્રતાપ વિસ્તારતા થકા ભગવાન શ્રી હરિ માંગરોળપુરમાં વસંત ઋતુ પર્યંત નિવાસ કરીને રહ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે શ્રી હરિએ પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું એ નિરૂપણ નામે ત્રીજો અધ્યાય સંપૂર્ણમાં. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.